बोलिए श्री सतगुरुदेव की जय। व्यवहार नीति दर्पण नामक મહાન ગ્રંથને હાલ અમોએ વાંચ્યો છે, તો અમોને ઈ ગ્રંથમાંથી વ્યવહાર એવં નીતિની વાતોનો ઘણો આનંદ આવ્યો અને અમારા મનમાં એવો ભાવ આવ્યો કે મને જે આનંદ મળ્યો છે એ બધાએ સાંભળે અને ઈને વ્યવહારમાં ઉતારીને એનો આનંદ લે તો કેવું સારું. આવું સોચીને અમોએ આ કેસેટમાં એ મહાન ગ્રંથ વ્યવહાર નીતિ દર્પણના અમૂલ્ય મોતીરૂપી શબ્દોને વાંચીને તમારા આગળ પેશ કરી રહ્યા છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ કેસેટના શબ્દો સાંભળીને તમને ઘણો આનંદ આવશે. પણ મારી તમારા સૌના આગળ એક નમ્ર વિનંતી છે કે તમે જ્યારે બી આ કેસેટને સાંભળો તો બહુ ધ્યાન દીજો અને તમારા બહુ નિરાંતના સમયમાં સાંભળજો, તો આનો આનંદ તમને ખૂબ મળશે. જય સદગુરુ સાહેબ. જેનું કામ જેથી થાય તે બીજા કરે તો ખતા ખાય. આ કહાવત યાદ રાખજો અને કોઈની દેખાદેખી ન કરતા. હાથી જેટલો બી જોરવાર હશે પર માછલા ગુણે પાણીમાં તરી નહીં શકે. જે મૂર્ખ માણસ છે તે એમ સમજે છે કે મારા હોવાથી અમુક અમુક વ્યવહારો યા કામ થાય છે અને હું નહીં હોઉં તો અંધારું જ વળી જવાનું. આવું અભિમાન કરવું એ મૂર્ખતા છે. અનાદિકાલથી આ સંસાર હાલતો આવ્યો છે ને હાયલા કરવાનો છે. રામ અને કૃષ્ણ જેવા હાયલા ગયા તોય આ જગતની પરંપરા હાલવામાં હરકત આવી નથી. તો તુચ્છ માનવની ગેરહાજરીથી જગતનું શું બગડી જાય છે? અરે ભાઈ, તું બીજાની પંચાતો પડતી મૂકી તારું પોતાનું સંભાળ. ફલાણા ભાઈ આવા છે ને ઢીકણા ભાઈ તેવા છે. આવી કુથળીમાં તમારો અમૂલ્ય વખત કાં બગાડો છો? આખા સંસારનું પાપ તમારાથી ટળવાનું નથી. માટે જેનું કામ જેથી થાય તે બીજા કરે તો ખતા ખાય. આ કહાવત યાદ રાખજો અને કોઈની દેખાદેખી ન કરતા. હાથી જેટલો બી જોરવાર હશે પર માછલા ગુણે પાણીમાં તરી નહીં શકે. જે મૂર્ખ માણસ છે તે એમ સમજે છે કે મારા હોવાથી અમુક અમુક વ્યવહારો યા કામ થાય છે અને હું નહીં હોઉં તો અંધારું જ વળી જવાનું. આવું અભિમાન કરવું એ મૂર્ખતા છે. અનાદિકાલથી આ સંસાર હાલતો આવ્યો છે ને હાયલા કરવાનો છે. રામ અને કૃષ્ણ જેવા હાયલા ગયા તોય આ જગતની પરંપરા હાલવામાં હરકત આવી નથી. તો તુચ્છ માનવની ગેરહાજરીથી જગતનું શું બગડી જાય છે? અરે ભાઈ, તું બીજાની પંચાતો જગતમાં જ્યાં જ્યાં સારું ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કરો અને ખોટી મમતને ઝાલશો નહીં. આપણા પાસે મીઠા પાણીનો જોગ હોય તોય બાપના બંધાવેલા ખારા કૂવાનું પાણી પીવું એમાં ડાય પણ નથી. જો સુખકારક અને લાભકારક લાગે તો જૂની રીતનો ત્યાગ કરો ને નવી રીતને ગ્રહણ કરો. પહેલાના સમયમાં આપણા બાપ દાદા પગે હાલીને યાત્રા કરતા હતા, પણ હાલ આપણે રેલગાડી હવાઈ જહાજમાં સફર કરી છીએ. તો શું આ નવી રીત નથી? તો ભાઈ, અજ્ઞાનનો અંધકારને ત્યાગ કરો ને જ્ઞાનના પ્રકાશનું સુખ ભોગવો. દુષ્ટ માણસથી તમે 1000 ગૌ દૂર રહેજો, એના પડછાયે પણ જશોમાં. નીતિનું વચન
છે કે બળદથી 2 હાથ, ગાંડાથી 5 હાથ, ઘોડેથી 10 હાથ ને હાથીથી 1000 હાથ દૂર રહેવું. પણ નીતિનું વચન છે કે બળદથી 2 હાથ, ગાંડાથી 5 હાથ, ઘોડેથી 10 હાથ ને હાથીથી 1000 હાથ દૂર રહેવું. પણ દુષ્ટ માણસથી તો તમે એક આખા દેશ જેટલું દૂર રહેવું. કારણ કે દુષ્ટ માણસનું મન હળાહળ ઝેરથી ભરેલું હોય છે. આ વિચાર્યું બોલ્યા કરતા ના બોલવું એ વધારે સારું છે. નુકસાન કર્યા કરતા નુકસાન ખમવું એ વધારે સારું છે. હવાઈ વિચારો કર્યા કરતા વિદ્યા કે કલાના પુસ્તકો વાંચવા એ વધારે સારું છે. કોઈને કઠોર વચનો કહેવા કરતા મૌન પકડવું એ વધારે સારું છે. કહેવા કરતા કરી બતાવવું એ વધારે સારું છે. આખી સભાના વિરુદ્ધ બોલવા કરતા ત્યાંથી ખસી નીકળવું એ વધારે. પ્રિય શ્રોતા, વાણી બોલવામાં તમે બહુ સાવધાની રાખજો. પ્યાર અને તકરાર, ચડતી અને પડતી તથા લાભ અને હાનિ એ બધું વાણીમાં રહેલું છે. વાણી ના હોત તો જગતનો કશો વ્યવહાર થાત નહીં. હજારે મનુષ્યમાં માન આપનારી પણ વાણી છે અને હજારો સાથે વધવાણ કરાવનારી પણ આ વાણી છે. માટે વાણી વાપરતા ઘણો જ વિવેક રાખવો. અમારે મહેશભાઈ એક ભજન ગાય છે, વાણી કા સ્વર સુધાર લો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લો તો બસ હો ગયા ભજન. સમજુ માણસ તો મૂર્ખોની મૂર્ખાઈ ભરેલી વાતોમાંથી ભી સાર ગ્રહણ કરે છે, પરંતુ મૂર્ખ તો સાહેબજીની જ્ઞાન વાળી વાતોમાંથી પણ જ્ઞાન ગ્રહણ કરી શકતા નથી. મૂર્ખને જ્ઞાન દેવું એ તો આંધળા આગળ આરસી બતાવવા જેવું છે, યા ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે. તમે સંગતિ કરો તો જે તમારેથી જ્ઞાન અને ગુણમાં સળિયાતા હોય તેની કરજો, પણ જે તમારાથી જ્ઞાનમાં તથા ગુણમાં ઉતરતા છે તેની સોબત કરશોમાં. જ્ઞાની તેમ વિવેકી માણસોની સંગત કરવાથી ઘણા લાભ થાય છે અને હલકા તેમ અજ્ઞાની માણસોની સંગતિ કરવાથી અપાર નુકસાન થાય છે. પ્રિય ભાઈ, તમે જેનું મન ના જુઓ તેને ત્યાં બેસવા માટે ના જશો. વળી જીના અંતરમાં પ્યાર પ્રેમ ના જુઓ તેને અહીંયા મહેમાન બનીને પણ રહેશોમાં. અગર ભૂલે ચૂકે ત્યાં બેસવા જ્યાં હોય યા મહેમાન થયા હોય તો વેળાસર ત્યાંથી રસ્તો પકડજો, પણ ત્યાં રોકાઈને તમારું માન ગુમાવશોમાં. આંગણે મહેમાન આવ્યો તેને મળવામાં જેનું મન પાછું પડતું હોય તે માણસ મહેમાન માટે પ્રાણ શું પથારવાનો છે. મળવામાંથી એનો અવકાર તો જોવાઈ ગયો છે. આ સંસારમાં બધા માણસોને 2 પગ, 2 હાથ, 2 આંખું, 2 કાન, 1 મોઢું અને 1 માથું હોય છે. એ બધા માણસો એક સરખા નથી. માણસે માણસે ઘણો ફેર છે. એક માણસની કિંમત ન થાય એવા અમૂલ્ય હોય છે, ત્યારે બીજો માણસ ટકાની કિંમતનો હોતો નથી. બહારથી દેખાવામાં બધા માણસો એક સરખા દેખાય છે, પણ જ્યારે તે વાણી બોલે છે ત્યારે તેની કિંમત થાય છે. તો તમે વાણી બોલો તો બહુ વિચારીને બોલજો. જે માણસ હલકું છે ગમે જેટલો પ્રયત્ન કરે તો પણ એનો મનોભાવ પ્રકટ થયા વિના રહેતો નથી. એના વચનોમાં એનો વિચાર પ્રકટ થઈ જાય છે. હિંગ અને લહાણમાં હજારો પ્રયત્ન કરી તો ગુલાબની સુગંધ એમાં ન આવે.
જે ખરેખરો ખાનદાન તેમ ઊંચા સ્વભાવનો માણસ છે એ કોઈ દિવસ આપના મોઢે પોતાના વખાણ નહીં કરે. જે ખરેખરો હીરો છે એ કઈ પોતાના મોઢે કહે છે કે મારી કિંમત લાખ રૂપિયાની છે? નહીં કે એવું. સામો માણસ જે રીતે સમજી શકે એ જ રીતે તમે તેને સમજાવજો. બાળકને સમજાવવું હોય તો બાળક બનીને તમે વાત સમજાવજો. જો બેરાને સમજાવવું હોય તો તમે ભલે બેરા ના હોય તો પણ બેરા અને મૂંગા માણસો ગુણે ઈશારા કરીને એને સમજાવજો. આથી તમે આસાનીથી કામ કરી શકશો, નહીં તો તમારી મહેનત નકામી જશે. કોઈ બી માણસના મનમાં પ્રેમ છે કે કપટ છે એ વાત છુપાતી નથી. હજારો પ્રકારની ચતુરાઈ કરે તોય પણ એ વાત अपने आप प्रकट થઈ જાય છે. જેટલાય માણસો પોતે બધાય અવગુણોથી ભરેલા હોય છે તોય પોતાના કરતા બીજા સારા માણસોના અવગુણો ગાતા રહેશે તો ભાઈ આપના અવગુણ તેમ બીજાના ગુણ જોવા જોઈએ. બચત કરવી એનો અર્થ એ નહીં કે લોભ કરવી છે. પોતાની ઇન્કમનો હિસાબ રાખીને વાજબી ખર્ચ કરવો એનું નામ બચત છે. લોભ એ દુર્ગુણ છે પણ બચત કરવી એ સદગુણ છે. તમે ઉદ્ધાર થાવ પણ ઉડાવું ના થાવ, તથા કરકસરિયા થાવ પણ લોભી ના થાવ. જે માણસો હિસાબ રાખતા નથી ને આંખ ઉઘાડ્યા વિના ખર્ચ કરે છે તે માણસો વરતપણે દુઃખી થાય છે. કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય. પાય પાય બચાવનાર માણસો પૈસાદાર બને. લાખની ખાંડ એ સોનાની ખાંડ છે. તમારા ઘરનો વ્યવહાર પણ કરકસરીઓ રાખજો. આંધળો દળે અને કૂતરું ચાટે એવો જાવડ ભાવડ વ્યવહાર રાખશો માં. તમે થોડું કમાતા હોય તેની ચિંતા નથી, પણ જે કમાવો છો તેના કરતા થોડું ખર્ચશો તો તમે મૂંઝાશો નહીં. ભગવાનના ઘેરે બી કરકસર છે. એ બી 30 ઘડી અજવાળું આપે છે ને 30 ઘડી અંધારું રાખે છે. ખર્ચ પર રીતસર થતું હોય તો શોભે છે. હદ કરતા વધારે ખર્ચ એ ઉલટું ભૂંડું લાગે છે. કાગળ ઉપર કલમ ને જ્યોતિષાઈ વાપરીને અક્ષરો લખી તે વાંચી શકીશ, પણ તેમ ના કરતા આખી શાહીની દવા કાગળ ઉપર ઢોળી નાખવીથી કોઈ લાભ થતો નથી. ધન કમાવું મુશ્કેલ છે પણ વાપરી નાખવું સહેલું છે. જેમ ઊંચાઈ ઉપરથી નીચે ઉતરવું સહેલું છે પણ નીચાઈ ઉપરથી ઊંચાઈ પર જવું મુશ્કેલ છે. તલમાંથી તેલ કાઢવું સહેલું છે પણ તેલમાંથી તલ કરવા કઠિન છે. તેમ હાથમાં આવેલા પૈસા વાપરી નાખવા નું કામ સહેલું છે. પૈસા એકઠા કરવા એ મુશ્કેલ છે. નાની નાની વાતમાં બચત એ પરદેશમાં કમાણી માટે 100 સફરો કરવા બરાબર છે. જો તમને બજારમાં જઈને રૂપિયા વાપરવાની આદત હોય તો બજારમાં જાતા પહેલા ગુંજુ ખાલી કરીને જાજો. વળી બજારમાં વસ્તુઓ તો ઘણી જાતની મળે છે, પણ જે વસ્તુ વિના તમારે કામ હાલે એવું નથી એ જ વસ્તુને ખરીદજો. વગર જરૂરતની ચીજો લેનારને જરૂરતની ચીજો વેચવાનો વખત આવી જાય છે. આ યાદ રાખજો. તમે જો પૈસાની સંભાળ રાખશો તો પૈસો તમારી સંભાળ રાખશે. બધા દિવસો સરખી કમાણીના નથી હોતા, માટે કમાણી વખતે ફૂલાઈ જઈને ઉડાવવું ના બનશો. અરે ભાઈ, તમે જો સારું બોલી જાણતા ના હોય તો ધ્યાનથી સાંભળ્યા કરજો, કારણ કે ચૂપ રહેવાથી કોઈ પછતાયું નથી.
માણસ ગમે તેવો વક્તા કે સમજદાર હોય તોય પણ ઘણું બોલવાથી આડું અવળું બોલી જવાનું સંભવ છે. ના બોલ્યામાં નવગુણ છે. બોલવું એ રૂપું ને ના બોલવું એ સોનું છે. ગમે તેવી સારી વાત હોય તો પણ સમય જોયા વિના બોલાય તો શોભતી નથી. રામ અને ગણેશ એ બંને દેવોના નામો છે, પણ વર કન્યા પરણાવા બેઠા હોય ત્યાં રામ બોલો ભાઈ રામ એવું બોલનાર માણસને ખરી ખોટી સાંભળવી પડે છે. અને એમાં જે માણસને ત્યાં અઘટિત મરણ થયેલું છે તેને ત્યાં શ્રી ગણેશાય નમઃ એવું બોલનાર માણસ બેવકૂફ ગણાય છે. મતલબ કે વખતના ગીત વખતે જ ગવાય છે. જે માણસ બહુ ઊંઘમાં છે તેને એક હાથ કરવાથી હોકારો આપે છે, પણ જે માણસ ઢોંગમાં આંખું મીચીને સૂતો છે તેને લાખો હાથ પાડી તોય પણ કઈ હોકારો આપવાનો નથી. જે માણસ ખોટી હટ કરી પોતાનો સિક્કો જમાવા ચાવે છે તેની સાથે તમે નાહક વાદ વિવાદ કરી માથાફોડ કરશો. આથી તમારા ગળાને નાહક શરમ પડશે. સજ્જન અને દુર્જનના વિચારો કદી મળ્યા નથી અને કોઈ દિવસ મળવાના પણ નથી. અજવાળું અને અંધારું, સાચું અને ખોટું તથા ટાઢ અને ગરમી એ શે રીતે એકઠા રહી શકે? લોભી અને ઉદ્દાર, ચોર તથા સૌકાર, ધર્મી તથા અધર્મી આમનો ભેગો મેળ ન મળી શકે. જેવું બીજાનું સોચશો એવું તમારું થવાનું. આ કહાવત મનમાં યાદ રાખજો. માટે તમે મનમાં કોઈનું અહિત સોચશો. આ દેખા માણસો બીજાની ઉન્નતિ જોઈને મનમાં ને બળી મરે છે. એ સ્વભાવ એમને પોતાનું નુકસાન કરનારો છે. માણસ એમના દુઃખથી એટલા દુઃખી નથી જેટલા બીજાના સુખ જોઈને દુઃખી થાય છે. વિદ્યા ભણી તોય વિવેક અને સદગુણ ન આવે તો ઈ વિદ્યા ભણી કે અરે ભાઈ, તમો વ્યવહારના કામોમાં હાનિ, દુઃખ કે અપયશ પામો તો હિંમત હારશોમાં. યાદ રાખજો કે એકલો લાભ, એકલું સુખ ને એકલો યશ તે મળવાનો નથી, પણ લાભના હારે હાનિ, સુખના હારે દુઃખ અને યશના હારે અપયશ રહેલા છે. માટે એક નિવાય બીજી આવવાનું છે એ ભૂલશો નહીં. આ સંસારમાં તમને મીઠા અને કડવા એ બંને હવાદો ચાખવાના છે. મતલબ કે તમને લાભ, સુખ અને યશનો મીઠો સ્વાદ મળશે. એના જ્યારે હાનિ, દુઃખ તેમ અપયશનો કટુ અનુભવ પણ મળવાનો છે. તો ઈ કટુ અનુભવના સામે ગભરાશો નહીં, એનો હિંમતથી મુકાબલો કરજો. તમારું કોઈ જગ્યાએ અપમાન કે તિરસ્કાર થયું તો તમો એની વાતું બહાર જઈ ફેલાવતા ન. બહાર કહેવેથી કઈ થવાનું નથી, પણ ઉલટું તમારા શત્રુઓને તેમ તમારા અપોઝિટ વાળાને હસવાનું સાધન મળશે. તમારી કોઈના સાથે વેરભાવ હોય એ તમે જાણો છો, પણ એને બહાર બીજામને કોઈને કહેશોમાં. જેમ કે બહાર બોલી નાખવાથી લાભ કરતા નુકસાન વધારે છે. હા, એટલું છે, તમે જે માણસને પરખી લ્યો કે આ સહી નથી તો તેની સાથે વ્યવહાર કરતા સાવધાન રહો, તેમાં લાભ છે. તમે યાદ રાખો કે ગુણવાન માણસમાં નમ્રતા એ આભૂષણ છે. સ્ત્રીઓમાં લજ્જા એ આભૂષણ છે. પતિ પત્નીમાં પ્રેમ એ આભૂષણ છે. શક્તિમાનમાં ક્ષમા
એ આભૂષણ છે, અને અમીરોમાં ઉદારતા એ આભૂષણ છે. પોતાના ગુણો કદી પોતાના મોઢે ગાવા નહીં, તેમજ કોઈ બીજું ગાય તો સાંભળવા પણ નહીં. જેમ કે પોતાના ગુણો સૌ મુખે ગાવાથી આબરૂ ઘટે છે, ને પોતાના ગુણો પોતાના કાને સાંભળવાથી પુણ્ય ઘટે છે. જુવાની, ધન, અધિકાર આ ત્રણમાંથી એક વસ્તુ જ મળી ગઈ તો પણ માણસને ઉન્મત્ત બનાવે છે ને તેના હાથે અનર્થો કરાવે છે. તો જ્યારે એ ત્રણેય વસ્તુઓ એક માણસમાં આવી મળે તો કેટલા અનર્થો ઉપજાવે. માટે સમજુ માણસને લાજમ છે કે એવા પ્રસંગે બહુ સાવધાન રહેવું. વેદ, વકીલ અને સદગુરુને આ ત્રણ પાસે જૂઠું બોલનાર પોતાનું અહિત કરે છે. લૂલા, લંગડા, બહેરા, મૂંગા કે આંધળા માણસની ખોડ જોઈને આપણે કોઈ દિવસ હસવું નહીં, ઉલટું એમના ઉપર દયાભાવ રાખવો. તમે યાદ રાખજો કે માણસમાં જે ખામી હોય તે ચોખ્ખા શબ્દોમાં કહેવાથી તેને ઘણું માઠું લાગે છે. મોજ શોખની વસ્તુઓનો વધારે ઉપયોગ કરનારને જરૂરતની વસ્તુઓ માટે ફાંફા મારવાનો વખત આવે છે. અરે જીવ, જે કામ પૂરું થયું તે જ થયું જાણજો, બાકી રહ્યું તેનો વિશ્વાસ છો. કેમ કે વગર કાગળનો હરીના ઘરનો ક્યારે સંદેશો આવશે એનું ક્યાં નક્કી છે. તમારે માથે દુઃખ આવે તો પણ ગભરાશો નહીં. કેમ કે એ દુઃખ તમારી કસોટી કરવા આવે છે. પરીક્ષા આવ્યા વિના જેમ કોઈ પણ વિદ્યાર્થી પાસ થતો નથી ને આગળ વધી શકતો નથી, તેમ દુઃખ વિના માણસ આગળ વધી શકતો નથી. દુઃખ આપવામાં પણ ઈશ્વરની દયા રહેલી છે. સંકટમાં હિંમત રાખે, સંકટમાં હિંમત રાખી જે મહાપુરુષો સામે પાર ઉતરી ગયા છે તેમણે સુખના દહાડા જોયા છે. એટલું જ નહીં પણ તેમના નામ જગતમાં અમર રહ્યા છે. તમે દુર્જનોથી સદા દૂર જ રહેજો, પણ જો ભૂલે ચૂકે તમે દુર્જનના સમાગમમાં આવી પડ્યા અને તેના લીધે તમારે નઠારા વચનો સાંભળવા પડે તો તમે તમારા કાન બંધ કરજો. જેમ કે સંડાસની પાસે જનારાને જેમ પોતાનું નાક બંધ કરવાની જરૂરત છે, તેમ દુર્જન પાસે જનારાને પોતાનું કાન બંધ કરવાની જરૂરત છે. ઈશ્વરે જેનામાં જેટલી બુદ્ધિ આપી છે એટલું ને તેવું તે બોલે છે, તો તેમાં તમે ખોટું કાં લગાડો. જેમ કોયલ મધુર ટોક્યા કરે છે તેમ કાગડો શી રીતે કરી શકશે? ન કરી શકે. એ જ રીતે સજ્જનનો વિવેક ને મધુરતા દુર્જનોમાં શા રીતે આવી શકે? આ સંસાર ઊંટના બેસડા જેવો વાંકો છે. બધી બાબતોની અનુકૂળતા એમાં હોતી જ નથી. કોઈને શરીર આરોગ્ય હોય તો સ્ત્રી હોય નહીં, કોઈને સ્ત્રી હોય તો સંતિ હોય નહીં, કોઈને સંતિ હોય તો પૈસા હોય નહીં, કોઈને પૈસા હોય તો કુટુંબમાં હપ હોય નહીં, ને કોઈને હપ હોય તો વાલા હગાનું મરણ થયેલું હોય છે. આમ કંઈક ને કંઈક વિપતાયું ઊભી ને ઊભી જ રહેશે. માટે આવી પરેશાનીથી ગભરાવું નહીં. ભાઈ, કોઈની હલકી વાત ઉઘાડી કરવાની ટેવ રાખીશમાં. સજ્જનપણું બીજાના છિદ્રો ઉઘાડવામાં નથી પણ ઢાંકવામાં છે. સર્વ ગુણ સંપન્ન તો માત્ર પ્રભુ છે. મનુષ્ય માત્રમાં કંઈક ને કંઈક ખામી તો હોય ને હોય જ.
માટે સજ્જનનો તો એ જ ધર્મ છે કે સદા ગુણ ગરાક થવું. રસ્તામાં ચાલતો ખાનાર, વગર કામે પાર્કે ઘેર જાનાર, વગર કારણે હસનાર અને બે જણાની વાતમાં માથું મારનાર મૂરખ ગણાય છે. દુનિયામાં માન કોણ પામે? જે બીજાને માન આપે તે. કોઈનું ભૂંડું કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. જેમ કે ભલું કરવું મુશ્કેલ છે પણ ભૂંડું કરવું બહુ સહેલું છે. કૂવો પૂરવો સહેલો છે પણ કૂવામાં પડેલો એક કાંકરો કાઢવો મહા મુશ્કેલ છે. આપણે આપણું અંતઃકરણ પવિત્ર કરી તથા માથે પ્રભુ રાખી તમને જે કામ સારું લાગે તે કરો. લોકો શું બોલે છે એ વિશે બહુ વિચાર કરશો માં. જેમ કે તમે લોકોના ભલા માટે ગામ વચ્ચે કૂવો ખોદ્યો હશે તો કોઈ સાંકળો કહેશે તો કોઈ પોળો કહેશે, કોઈ ઊંડો કહેશે તો કોઈ છીછરો કહેશે. તમે આખા ગામના મોઢે હાથ દેવા જઈ શકશો નહીં. મનુષ્યોના સ્વભાવ જુદા જુદા છે માટે તેઓ જુદું જુદું બોલવાના એ ચોક્કસ વાત છે. માટે આખા જગતને તમે પ્રસન્ન કરી શકવાના જ નહીં. સૂર્ય પણ એક વખત સોને રોશની દઈ નથી શકતો. તમે ગમે તેવું સારું કામ કર્યું હશે પણ તે કામ દુષ્ટ સ્વભાવના માણસોને શી રીતે ગમવાનું? માટે એ લોકો તો તમારી નિંદા જ કરવાના છે. હાલ તમોએ વ્યવહાર તેમ નીતિના વચનો સાંભળ્યા. અમે તમો આ વ્યવહાર નીતિ દર્પણ પુસ્તકમાં જે સ્ત્રી શિક્ષા ઉપર લખ્યું છે તે અમે વાંચીશી. એ તમે સાંભળો. ગૃહસ્થ આશ્રમ એ બીજા બધા આશ્રમો કરતા શ્રેષ્ઠ છે. જેમ કે બાકીના સર્વે આશ્રમો ગૃહસ્થ આશ્રમને આધારે જ નભે છે. જો ગૃહસ્થ આશ્રમ ના હોય તો બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થો અને સંન્યાસીઓને ખાવાનું કોણ આપે? વળી ગૃહસ્થ આશ્રમનો મુખ્ય આધાર સ્ત્રી છે. સ્ત્રી વિનાનું ઘરે એ ઘરે નથી. ઘર એ પોતે કોઈ ઘર નથી પણ સ્ત્રી એ જ ઘર કહેવાય છે. સ્ત્રી વિનાનું જે ઘર તે તો અવશ્ય કરતા પણ તે તો અરણ્ય કરતા પણ અધમ હોય છે. આપણી ભાષામાં પણ ઘર શબ્દ સ્ત્રી અર્થમાં જ વપરાય છે. કોઈ પુરુષ રાંડે તો કહેવાય છે કે એ ભાઈનું અડધી અવસ્થામાં ઘર ભાંગી ગયું. આવા પ્રયોગ પરથી જણાય છે કે લાકડા, પથ્થર અને ચૂનાથી બંધાયેલું ઘર એ ઘર નથી પણ સ્ત્રી એ જ ઘર છે. આપણા શાસ્ત્રો તો સ્ત્રીને અર્ધાંગના કહે છે. એની મતલબ છે એ છે કે પુરુષનું અર્ધું અંગ તેની સ્ત્રી છે. સ્ત્રી રહિત પુરુષ સંપૂર્ણ મનુષ્ય કહેવાતો નથી. મતલબ કે સંસારમાં સુખી થવા માટે સારી સ્ત્રી એ ઘણું જ જરૂર છે. સ્ત્રી એ ઘરે લક્ષ્મી ગણાય છે. એ ઘરે લક્ષ્મીનો બિના પ્રયોજને અનાદર કરનાર ડાયો નહીં પણ મૂરખ મનાય છે. એક સારી માતા 100 શિક્ષકની બરાબર છે. બધાય ગુરુઓમાં માતા એ પરમ ઉત્તમમાં ઉત્તમ ગુરુ છે. તમે યાદ રાખો કે ભાવિ પ્રજા સારી કરવી કે નઠારી કરવી એ સ્ત્રીઓના ઉપર જ આધાર રાખી રહેલી છે. જેમ કે બાળક ઘરમાં માતા પાસે બાળકપણમાં જેવા સંસ્કારો લેશે તેવું તે નીવડે છે. નાનપણમાં બાળકના મનમાં જેવી જેવી છાપો પડે છે તે છાપો મરણ પર્યંત ભૂસાતી નથી. માટે ભાવિ પ્રજા સારી થશે કે નબળી થશે તે સ્ત્રી જાતિને આધારે જ રહેલું છે. પુરુષને પોતાની પત્ની સમાન
બીજો કોઈ મિત્ર નથી, પત્ની સમાન બીજી ગતિ નથી, અને આ લોકમાં ધર્મ સંગ્રહ કરવામાં પત્ની સમાન બીજું કોઈ મદદ કરનારું નથી. પોતાની પત્નીનું લાલન પાલન કરવાથી તે ઘરે લક્ષ્મી બને છે ને મારવાથી તે ચંડિકા બને છે. સ્ત્રી પુરુષ વચ્ચે કલેશ થવાથી ક્યાંય સારું પરિણામ જોવામાં આવ્યું નથી. સાંભળ્યું છે કે જગત પિતા બ્રહ્મા પાસે એક ભયંકર પ્રેતે પોતાને રહેવાનું સ્થળ માંગ્યું. બ્રહ્માએ કહ્યું કે જે ઘરમાં સ્ત્રી પુરુષ વચ્ચે હંમેશા ઝઘડા થતા હોય ત્યાં તું જઈને રહે. મતલબ એ છે કે સ્ત્રી પુરુષ વચ્ચે ઝઘડો થાય ત્યાં દુઃખની જ વૃષ્ટિ થાય છે એવું સમજી લેવું, ને જ્યાં સ્ત્રી પુરુષ વચ્ચે સપ હોય ત્યાં સુખ છે. પત્નીથી જાણે યા અંજાને ભૂલ થઈ હોય તો તે વિશે સમજૂતી આપી મોટા દિલે ક્ષમા આપવી પ્રીતિથી જેવું કામ થાય છે તેવું ભેસી થતું નથી. વળી પ્રીતિને ઉપજાવે છે. જો પુરુષના હૃદયમાં સ્ત્રી ઉપર પ્રીતિ હોય તો સ્ત્રીના હૃદયમાં પણ પુરુષ ઉપર પ્રીતિ જન્મે છે, ને એવી પ્રીતિ પ્રાણના અંત થતા લગી ખસતી નથી. માટે સુયોગ્ય પુરુષને લાજમ છે કે તેને પોતાની સ્ત્રી સાથે શુદ્ધ પ્રીતિ બાંધી પોતાનો પતિ પાલન કરનારનો ધર્મ બજાવવો. પત્ની વશ શી રીતે થાય એ પ્રશ્ન વિચારવા જેવો છે. જોવો, સ્ત્રીને ભય કે દુઃખ આપી વશ કરવા ધારે છે એ લોકોની સમજ ભૂલ ભરેલી છે. એથી તો સ્ત્રી ઉપરથી દેખતી રીતે વશ થયા જેવી લાગે છે, પણ એનું મન ઉચક હોય છે, ને જ્યાં લગી મન મળ્યા હોતા નથી ત્યાં લગી ખરી પ્રીતિ જમતી નથી. માટે પુરુષે પોતાની સ્ત્રીને જ્ઞાનના બળેથી અને પ્રેમના બળેથી વશ કરવી એ જ સારો ઉપાય છે. સ્ત્રીએ પોતાના ઘરનું જેટલું કામ પોતાથી બને તેટલું હર્ષ અને કાળજીથી કરવું. એ કામ કરવામાં કદી બડબડાટ કરવો નહીં, તેમજ હઠીલા બની કામ કરવાની ના પણ પાડવી નહીં. પોતાના ઘરમાં જે વસ્તુ ખૂટે તેમ હોય તે 4-5 દિવસ પહેલાથી જ પતિને કહી મંગાવી લેવી. ઘરમાં કદાચ કોઈ વસ્તુ ના હોય તો ચલાવી લેવું, પણ બનતા લગી બીજાની પાસે ઉધાર લેવાનો રિવાજ ઓછો રાખવો. ક્યારે પણ નકામો વખત બગાડવો નહીં, ને નવરા થઈને બેસવું નહીં. ઘરનું કંઈક ને કંઈક કામ કાઢી બેસવું. પોતાના ઘરે સંસારને જે ઉપયોગી વાત હોય તે સ્વામીને પૂછવી. આખા મલકની પંચાયત કરવાની ટેવ પાડવી નહીં. વળી સ્વામીને એક વાર કઈ વાત પૂછી ને તેનો જો તેમને જવાબ ના આપ્યો તો ફરી પૂછવી નહીં, અને કોઈ પણ બાબતમાં દુરાગ્રહ કરવો નહીં. હીરા મોતીના, સુવર્ણના કે રૂપાના ઘરેણા એ કોઈ સ્ત્રીની આબરૂમાં વધારો કરવાના નથી. સ્ત્રીની આબરૂ વધારનાર ખરા ઘરેણા તો તેની પરિભક્તિ, તેની પવિત્રતા, તેની નમ્રતા અને તેની સુજનતા છે. કોઈ દિવસ પણ સ્વામીથી રિસાવું કે હટ કરવી નહીં, અને ઘરેણા કે લુગડા માટે કદી પણ કકળાટ કરવો નહીં. પોતાનો પતિ એ જ સ્ત્રીને ઉત્તમમાં ઉત્તમ આભૂષણ છે. ગમે તેટલા આભૂષણો હોય તો પણ પતિ વિના તે નકામા છે. માટે બીજી સ્ત્રીઓના વસ્ત્રો કે આભૂષણો જોઈને તે લાવવાનો આગ્રહ કરવો નહીં, અને પતિ પોતાની ઈચ્છાથી જે કંઈ લાવી આપે તે ઉત્તમમાં ઉત્તમ સમજીને સંતોષ રાખવો. હાર્યાની વાત
પિયરમાં અને પીરિયાની વાત હારિયામાં કરીને કોઈ દિવસ પણ કલે કરાવો નહીં. ઉલટું બંને પક્ષોની અંદર સને ભાવનો વધારો થાય એવું જ કેવું. એમાં જ વહુ દીકરીનું દાય પણ સમાયેલું છે. પોતાના પતિનું, પતિના સગાવાલાનું કે ઘરનું વાંકું ક્યારે પણ ન બોલવું. તેમજ પોતાના ઘરની ગરીબાઈ પણ કોઈની પાસે ન ગાવી. વ્યવહાર નીતિ દર્પણ નામક આ કેસેટ આજે 29/7/94 રોજ સમાપ્ત થઈ છે. તો જય સદગુરુ સાહિબ.